રાજુલામાં દારૂના ધંધા પર પોલીસે સણસણતો પ્રહાર કર્યો છે। જૂના કડિયાળી રોડ પરના ડુંગરાળ વિસ્તારમાં પોલીસ દ્વારા દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। રાજુલા, જાફરાબાદ મરીન, નાગેશ્રી, પીપાવાવ મરીન એમ 4 પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલી વિદેશી દારૂની 737 બોટલો એકઠી કરવામાં આવી હતી। રૂપિયા 3,44,988ની કિંમતના આ દારૂનો જથ્થો નાશ કરાયો। આજરોજ સાવરકુંડલા ડિવિઝનના રાજુલા, જાફરાબાદ મરીન, નાગેશ્રી અને પીપાવાવ મરીનના કુલ 6 ગુનાના જે દારૂનો જે ઇંગ્લિશ IMFL છે એનો નિકાલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત ટોટલ નંબર ઓફ બોટલ 737 જેની કુલ કિંમત 3,44,988 છે, જેનો નિકાલ કરવામાં આવેલો છે અને જે પણ IMFL હતું એને નષ્ટ કરવામાં આવેલું છે। આ કાર્યવાહી સમયે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો। દારૂબંધીના કાયદાનો અમલ કરી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તેમની કડક કાર્યવાહીનો મજબૂત સંદેશો આપ્યો છે। લાખો રૂપિયાના દારૂ પર બુલડોઝર આ માત્ર નાશ નથી, ગુનેગારો માટે કાયદા દ્વારા આપવામાં આવેલો આકરો સંદેશ અને ચેતવણી છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।